ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એસએલ હાઈસ્કૂલ સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, બાળકો, બાલિકાઓ વગેરે જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબહેન પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આમ પદાધિકારીશ્રીઓએ તિરંગા યાત્રામાં સહભાગી બનીને રેલીનો જુસ્સો વધાર્યો હતો. સિદ્ધપુર વિસ્તારમાં આવેલ પ્રતિમાઓ જેમને રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે, જેથી તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રીશ્રી તેમજ રેલીમાં સામેલ થયેલ મહાનુભાવો દ્વારા પ્રતિમાઓ પર પુષ્પાંજલિ પણ કરવામાં આવી હતી. સિદ્ધપુરની LS હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થા, વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની સરવાણી પણ કરવામાં આવી હતી. આજની આ તિરંગા યાત્રા એ કોઈ કાર્યક્રમ નથી. તિરંગા યાત્રા એટલે 145 કરોડ દેશવાસીઓનો પ્રેમ, 145 કરોડ દેશવાસીઓનો ઉત્સવ. એના જે સંકલ્પો છે કે સ્વચ્છતા, માँ के नाम एक पेड़ અને આત્મનિર્ભર બનીએ, એ પ્રકારના સંકલ્પ સાથેની આ યાત્રા છે. આપણે 78 વર્ષ પૂરા કરીને 79માં વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવાના છીએ, ત્યારે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે વિશ્વની જે પરિસ્થિતિ છે અને ઓપરેશન સિંદૂર બાદ દેશે જે સફળતા પ્રાપ્ત કરી છે, અને અનુલક્ષીને એક સંકલ્પ લઈએ કે લોકલ ફોર વોકલ, એટલે આપણા દેશમાં જેને પસીનો પાડ્યો હોય એવી જ વસ્તુઓ આપણા દેશવાસીઓ ઉપયોગ કરે અને આપણે આત્મનિર્ભર બનીએ, એ સંકલ્પ સાથે આજે યાત્રાનો દરેક વ્યક્તિ જે આમાં જોડાયો છે, અમને હું ખૂબ અભિનંદન આપું છું અને આ સંકલ્પ ઠેઠ સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું.